હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. આજે જે ત્રીજું નહોતું તો બધા એને જય શ્રી કૃષ્ણ ને. કેવું કર્યું તમારે બીજું નોરતું? ગયા તા રમવા કે નહીં? હું તો નહોતી ગઈ કેમ કે કાલે બધું ઘરનું કામ ને બધું કર્યું હતું તો થાકી ગયા હતા, અને બીજું ગામમાં કામ પણ હતું. એટલે તમે ગઈકાલનો વ્લોગ જોઈ જશો કે શું હતું કામ, હે ને? ચાલો તો આજે આપણે સવાર મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, અને આજે થોડું ઘણું કામ હતું એ પણ પતી ગયું છે. અને હવે મસ્ત રેડી થઈ અને આપણે અનબોક્સિંગ કરવાનું છે. તો પાર્સલ આવી ગયું છે, મિંત્રામાંથી પાર્સલ આવ્યું છે. તો ચાલો આપણે જોઈએ, અનબોક્સિંગ કરીએ કે એમાં શું છે. કેમ કે અત્યારે ફેસ્ટિવલ સિઝન છે તો બધાય ઓનલાઈન શોપિંગમાં બધાયમાં ઓફર્સ ચાલે છે. તો ચાલો આપણે જોઈએ કે એમાં શું આવ્યું છે મિંત્રામાંથી અને કેવું છે. આપણે એના રિવ્યુ આપી દઈએ. વાવ, સાડી આવી ગઈ છે, બહુ જોરદાર એવી છે. હા જો, ચાલો તો આપણે ખોલી લઈએ અને જોઈ લઈએ કે એનું ફેબ્રિક ને કેવું છે. પ્લેન આવી ગયું છે. અમારે જામનગરમાં થોડોક પ્લેન હોય કેમ કે અહીંયા આર્મીને રહી છે ને, એટલે જો અહીંયા મસ્ત એકદમ ગોટા પટ્ટીનું વર્ક છે. ગોટા પટ્ટી તો નથી પણ જે આપણે ઓલું મશીનમાં જે વર્ક કરે ને એ મશીનનું વર્ક છે. જો આખા એમાં, અને મસ્ત એકદમ ટીશ્યુ સાડી છે. ચાલો તો આપણે ઓપન કરીને જોઈ લઈએ કે કેવી છે. જો પાછું પ્લેન આવ્યું. વાવ, જો કેવો કલર, કેવી લાગી તમને લોકોને? મને તો મસ્ત ગમી આ, કેમ કે બહુ જોરદાર સાડી છે. જોઈ લે તમે લોકો છે ને. પલ્લુમાં બી ખાલી આ રીતની બોર્ડર જ છે. જોઈ લો, આ રીતની આખી પલ્લુમાં બી બોર્ડર છે અને આખી સાડીમાં બી બોર્ડર જ છે. અને મસ્ત એકદમ સિમ્પલ ને સોબર રીચ લુક. અને એનું બ્લાઉઝ બી સેમ જ છે. ચાલો હું તમને દેખાડી દઉં. જો બ્લાઉઝ બી સેમ છે, એમાં કંઈ વર્ક નથી. અને આમાં જો બે સાઈડ છે, એક આ બેક સાઈડ બ્લુઝ ટાઈપ છે અને આગળ સાઈડ ગોલ્ડન નહીં ને પર્પલ નહીં એ ટાઈપની છે. જોઈ લો છે ને, મસ્ત છે એકદમ સાડી. જો તમને લોકોને ગમી હોય અને લિંક જોતી હોય તો કમેન્ટ્સ કરજો. અને આમ જો આખી સાડીમાં વચ્ચે આવી રીતની બુટ્ટી છે ને, આખી સાડીમાં બુટ્ટી અને બોર્ડર. બસ આ રીતનું સિમ્પલ ને સોબર લુક છે. જોઈ લો, આપણે ચેક પણ કરી લઈ સાથે સાથે, કોઈ નુકસાન નથી ને. જો કે આમ તો ના જોઈ, હું તો ઓનલાઈન શોપિંગ કરું છું. જો આમ એકદમ જોરદાર લાગે છે ને આ રીતનું આખું. બહુ મસ્ત સાડી છે. જો તમારે લોકોને લેવી હોય તો કમેન્ટ્સ કરજો, તો હું તમને લિંક્સ આપી દઈશ. અને આવું તમને પછી પહેરીશ ત્યારે બી બતાવીશ. અને આઈ થિંક તો 2 in 1 છે. જો બે સાઈડ પહેરી શકાય એવું છે, પણ આ સાઈડ થોડુંક જાજુ વર્ક છે અને આ બેક સાઈડનો બી કલર તો બહુ જોરદાર જ છે. એ સાઈડ બી પહેરી શકાય એ ટાઈપનું જ છે. ઓકે, ચાલો તો મળીએ આપણે આગળ વ્લોગમાં. બાય. જો તમે આ વેર કર્યું છે સાડી, કેવી લાગે છે મને કમેન્ટ્સમાં કહેજો. અને લિંક જોતી હોય તો પણ કમેન્ટ્સ કરજો. બા શું જમો છો? શાક રોટલો, ખીચડી, તુવેર દાળની ખીચડી છે. આમ ભાઈ ને તો ભલે.
ગયા તા બા ગરબે જવા? ના આ શરીર આપણે ડેલી રમતા હતા. કોણ રમતું? તમારે પૂરું થઈ ગયા. અમે એવા ત્યાં પહોંચી ગયા. હજુ પૂછ્યું તા તમે આવ્યા. હા અમે કાલ મોબાઈલ લેવા ગયા હતા ને તો મોડું થઈ ગયું. હવે આજે રમશે તો રોજ રમશે હમણાં. રોજ રમશે. યસ 25 અલ્ટ્રા 24 અલ્ટ્રા 24 અલ્ટ્રા હા સેમસંગ કેટલા ભાઈ 72 લોન ઉપર કરી છે કેસ લીધો કેસ તો દઈ દીધો છે હજી દીધો નથી દેવાનો છે આજ જોઈએ હવે શું કરે એને વેચો છે ત્યાં આવે ને આવે 22,000 મારે આઈફોન છે ને એટલે ડિમાન્ડ આવે બાકી નું હોય બેટરી પતી ગઈ છે 350 ની કોડ એમ બધું ગમે તમે ઇલેક્ટ્રિક વસ્તુ લ્યો મૂકી હોય નથી આવે બહુ મોટા પણ સાચો અઘરો પડે ખીચામાં કે એમાં રાખવામાં પ્રોબ્લેમ આવે ખીચામાં રાખવામાં પ્રોબ્લેમ આવે દાદાએ ચોયરું શાક ને રોટલો અને ચોરું જ ભાવે. દેવા જવું છે હવે તો રાતે જમી કરીને બહાર નીકળી ગયા હતા. જો મસ્ત માંડવી બધી મળતી હતી. પ્રિયા અને દીક્ષિતભાઈ પણ આવી ગયા હતા અમારી સાડે. અને ચાલો તો હવે આપણે ક્યાં જઈએ છીએ જોઈએ, કેમ કે આજે કંઈ ગરબા રમવાનો તો કોઈ પ્લાન હતો નહીં, તો અમે પહોંચી ગયા હતા ટેક યોર ઓન બેગ્સમાં. ચાલો તો આપણે અહીંયા શું ઓર્ડર કરીએ છીએ જોઈએ. જો અહીંયા મસ્ત તમે લોકોએ ટ્રાય કર્યું છે કે નહીં? આવી રીતે કોઈ બી ચિપ્સમાં કે નાચોસ કે કુરકુરે કે એમાં હોય ને એમાં આપણને મસ્ત એવું બનાવીને આપે છે. જો તમને હું બતાવું કઈ રીતે બનાવે છે ને એ જો. તો અમે આ ચૂઝ કરી લીધું હતું. જો એમાં બધા વેજીસ, ટોમેટો ને ઓનિયન ને પેપર્સ, સ્વીટ કોર્ન બધું એડ કરતા હતા. અને લાસ્ટમાં પછી બધા અલગ અલગ જાતના કેચઅપ, અમુક મસાલા પણ એડ કર્યા છે. અહીંયા સ્પેશિયલી એક છે કે અહીંયા માયોનીઝ યુઝ નથી કરતા. લિક્વિડ ચીઝ, ઓલું ચીઝ છે જે અમૂલનું જે આવે છે એ બધા યુઝ કરે છે. કેચઅપ પણ સ્પેશિયલી માયો યુઝ નથી કરતા એટલે સારું છે. જો બધા એ કેચઅપ ને બધું એડ થઈ ગયું હતું ને જો અહીંયા મસ્ત એકદમ હલાવે છે. અને પછી આ જો ચીઝ તો જુઓ કેટલું ભરીને એડ કરે છે. જામનગરમાં આની બહુ બધી બ્રાન્ડ્સ છે, 4-5 જેવી બ્રાન્ડ્સ છે. જો તમારે કોઈને ટેસ્ટ કરવા જવું હોય તો જાજો, હું રિકમેન્ડ કરું છું, કેમ કે બહુ સરસ એવો ટેસ્ટ છે. અને આટલું એક લીધું હતું ને તોય એટલું હેવી થઈ ગયું હતું ને કે એટલુંય નહોતું ખૂટતું એમ, એટલી બધી ક્વોન્ટિટીમાં આવે છે. જોઈ લ્યો તો મસ્ત આપણું આવી ગયું છે. અને ચીઝ તો જોઈએ તમે આમ એકદમ મસ્ત. ચાલો તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.